શું તમે ગુજરાતની એક એવી પવિત્ર અને રહસ્યમય જગ્યા વિશે જાણો છો જ્યાં પગ મૂકતાની સાથે જ માણસ દુનિયાના બધા દુઃખો અને ચિંતાઓ ભૂલી જાય છે? વિથરવા ડુંગરની બરાબર પાછળ વગડાની વચ્ચે આવેલી છે એક એવી દિવ્ય ભૂમિ જેના ઇતિહાસ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ એ જ પાવન ભૂમિ છે જેને વાલબાઈ માનું ભોંયરું અને મુંડિયા સ્વામીની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આવેલું છે પરમ પૂજ્ય વાલબાઈ માનું પ્રાચીન ભોંયરું. એમ કહેવાય છે કે સૌ પ્રથમ પહેલા આ જ ભોંયરામાં વાલબાઈ માએ ઘોર તપસ્યા કરી હતી. આ ગુફાની ઉર્જા એટલી દિવ્ય છે કે અહીંયા બેસતા જ ભક્તિનો અનુભવ થાય છે અને આજે અહીં જ વાલબાઈ માની પવિત્ર સમાધિ પણ આવેલી છે જેના દર્શન કરવાથી જ ધન્ય થઈ જવાય. આ ભૂમિના પરચા અહીં જ પૂરા નથી થતા. અહીં સંત શિરોમણી ધના બાપાની સમાધિ પણ આવેલી છે. ઇતિહાસ કહે છે કે ધના બાપાએ એમ કીધું હતું કે જ્યાં રામબાઈ માના પાવન પગલા છે ત્યાં જ મારી સમાધિ દેજો. સંતોના મિલનની સાક્ષી પૂરતું રામબાઈ માનું મંદિર પણ અહીં આવેલું છે અને આજના સમયમાં ધના બાપાની સમાધિ એકદમ સાથે જોવા મળે છે. આ આખો વાગડ વિસ્તાર જાણે દેવોની નગરી હોય તેવો ભાસ થાય છે અને અહીં પવિત્ર મહાકાળી માની ગુફા આવેલી છે. સાથે જ સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર, પ્રભુ શ્રી રામ સીતા લક્ષ્મણનું મંદિર અને દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય પણ અહીં બિરાજમાન છે. પ્રકૃતિના ખોળે અને ડુંગરોની ઓથમાં છુપાયેલી આ જગ્યા એટલી શાંત અને એટલી પવિત્ર છે કે અહીં આવીને મનને અદ્ભુત શાંતિ મળે છે. જો તમે પણ આવી દિવ્ય જગ્યાના દર્શન કરવા માંગતા હોવ તો કોમેન્ટમાં જય વાલબાઈ માં જરૂર લખજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. જય માતાજી.